जूनागढ़ की विसावदर बैठक के उपचुनाव का जल्द ही आयोजन होने जा रहा है। इसे लेकर इस वक्त चुनाव प्रचार की प्रक्रिया जारी है। तब आज गृह राज्य मंत्री हर्ष संघवी विसावदर पहुंचे हैं। दरअसल चुनाव प्रचार को लेकर गृह राज्य मंत्री हर्ष संघवी की ओर से भाजपा के मध्यस्थ कार्यालय पर स्थानीय भाजपा के अग्रणी और कार्यकरों के साथ आज मुलाकात की गई है। तब इस दौरान उनकी ओर से विसावदर विधानसभा उपचुनाव को लेकर क्या कहा गया है, आइए सुनते हैं। विसावदर पेटा चूंटणीने लईने આજે વિસાવદર મત ક્ષેત્રના અનેક ગામોના નગરજનોને ખાસ કરીને સરપંચો, પૂર્વ સરપંચો, ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ આ બધા જ લોકોમાં જે ઉત્સાહ નજરે પડી રહ્યો ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા પંચાયત અને વિસાવદર બી એ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલને એક મત આપીને વિજય બનાવીને આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે લોકો આ વિસ્તારના હિતમાં કિરીટભાઈ પટેલને એક યુવા કાર્યકર્તાને એક યુવા નેતૃત્વને આ વિસ્તારમાંથી જીતાડીને રાજ્યમાં વધુમાં વધુ વિકાસ આ વિસ્તાર સુધી પહોંચી શકે તે દિશામાં આગળ વધી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।